ગઈકાલે સી ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ તેની ટીમ સાથે પેટ્રોલિંગમાં હોય તેવા સમયે એક હકીકત મળેલી કે રાજસ્થાન પાર્સિંગના ટ્રક અશોક લેલન ટ્રક નંબર 5534માં કેટલાક પશુઓને ગેરકાયદેસર રીતે પૂરતાપૂર્વક બાંધી અને કતલખાને લઈ જવાના ઈરાદાથી બિલખાથી નીકળેલા હોય સી ડિવિઝન વિસ્તારમાં આવતા અશોક લેલનનો ટ્રક છે રાજસ્થાન પાર્સિંગ તેમને રોકી અને ચેક કરતા અંદરથી ખોરાક કે પાણીની વ્યવસ્થા કર્યા વગર હલનચલન પણ ના કરી શકે તે રીતે પૂરતાપૂર્વક બાંધેલા કુલ 8 પશુઓ જેમાં 6 ભેંસ અને 2 પાડા જે નાની ઉંમરના પારુડા હોય આ તમામને બાંધેલા હતા તેમના વિરુદ્ધ છે પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી આફતાબ જાકીરભાઈ કારવા અને આરોપી નંબર 2 જાવેદ સુલેમાનભાઈ બાવનકર આ બંને જેતપુરના રહેવાસી હોય અને આ જે પશુઓ છે તેમને કતલખાને લઈ જવાના ઈરાદાથી નીકળેલા હોય તેમને આ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે તેમજ આ જે પશુઓ છે તેમને વેટરનરી ડૉક્ટર મારફતે પરીક્ષણ કરાવી સારી અવસ્થામાં મળી આવતા જેતપુર ખાતેના મહાજન પાંજરા કોર્ટ મોકલી આપવામાં આવેલા છે આગળની તપાસ ટ્રક કબજે કરવામાં આવેલા છે તેમજ આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ